રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુરમાં થતી ચોરીની ઘટનાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટર શ્રીને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ. રાધનપુર ખાતે વારંવાર બની રહી છે ચોરીની ઘટનાઓ પોલીસ પકડી ન શકતી હોય તેને લઈને વેપારીઓની અંદર ચિંતાનો માહોલ છવાતા આજરોજ રાધનપુર વેપારીઓએ સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર શહેરના વેપારીઓના ધંધા રોજગારીની સલામતી ન હોય તેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો. ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરીના બનાવોએ માજા મૂકી છે. ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રાધનપુર પોલીસ સ્ટેશનને વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવેલી હોય ચોરીના બનાવો અટકવાની જગ્યાએ વધી રહ્યા છે. ચોર ગેંગ પકડાતી ન હોય તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારી રાત્રિ પેટ્રોલિંગ કરવાની માંગણી કરી. તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનનું ધંધા રોજગારનું ધ્યાન રાખવા માટે વેપારીઓને પેટ્રોલિંગ કરવું પડશે. તેના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે. ચોર ગેંગને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. વેપારીઓની ચોરીઓને એફઆઈઆર અમુક ન લીધી હોય તેવી એફઆઈઆર લેવાની પણ માંગણી કરવામાં આવી. રિપોર્ટર રાજુ જોશી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ. બાબતે આવેદનપત્ર આપ્યું. આજરોજ રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત સાહેબશ્રીને રાધનપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના ઉપર પોલીસ કોઈ એક્શન નથી લેતું, એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને પ્રાંત સાહેબને કહેવામાં આવેલું છે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે. અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે, અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું. શું માગણી તમે અત્યારે કરી? અત્યારે અમારી માંગણી પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકાવવા માટેની બધી કોશિશો કરે, જૂની ચોરીઓ પકડે અને જે જૂની એફઆઈઆરો નથી લેવાની, લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એ એફઆઈઆર લે એમ. શું નામ તમારું? ફરીથી નિતેશ રાઠી, પ્રમુખ શ્રી રાધનપુર વેપારી એસોસિએશન.